આખી દુનિયામાં તમે હાથમાં લઈને ફરો, કોઈ એમ કે બીજું કોણ, તો કહેવાનું બધા ચોખ્ખો જ કે, અને એ ચોખ્ખો આવે ચાચ ના ઉગે, ફરી જન્મ ના કરે, એવો ગુરુજીનો ભજન ભરોસો પડ્યો. ગુરુ મહારાજે ચોખ્ખા થયા પછી તમને ચોક્કસ કહી દીધું કે હવે તમારે પાછું આવવાનું નથી. આપણે તમે જો મળેલો માણસ હોય ને તો વાંચી શમશાનમાં લઈ જવા માટે બોધીને લઈ જવું, તો ઊભો થઈને ખાવા મળે એવું પણ તો એને બાંધવો પડે, અને બોધીને બરાબર લઈ જાય. અરે તમે જુઓ ને તો એવો કહ કાય ને લફી પેલાનો પણ તકલીફ કે કશું થાય એવું નહીં એને, કેમ કે મરેલાને કશું થાય નહીં એવા. અને આપણને પણ એવું સમજાયું છે તો ગુરુ મરના સબ કોઈ કહે, મરના ન જાણે કોઈ, પણ એક પર એસા નમો મરો કે ફરી મરવું. આપણે મરવાનો સદગુરુએ એવું મંત્ર આપ્યો છે, મરીને જીવવાનો દેશ મને આપ્યો, સમજાયો. આપણે જે દેશમાં છીએ ને એમાં મરણ એવું કશું છે જ નહીં. અને એટલા માટે કબીર સાહેબે આપણને પણ ગીતામાં કીધું છે કે આવું નહીં, જાવું નહીં, અને આવું કોઈ પણ પ્રકારનું આપણને ના થાય એવી આપણને આ શરીરે જીવતા સમજાવવા, કે જેને આવવાનું જવાનું છે ને એનું પણ જ્ઞાન થાય, અને નથી આવવા દેવાનું ને એનું જ્ઞાન થાય. આ બે વાતોમાં જ્યારે તમને બે વસ્તુ સમજાય તો તમને તરત જ ખબર પડે કે મારે મરવાનું નથી, અને મરવાનું છે ને એને પણ સમજણ પડી જાય. આ થાળા તે હાથમાં, આ જગતમાં મોટામાં મોટો જો ભય હોય તો જન્મ મરવું, અને એ ભય મટી જાય તો નિર્ભય થઈ જાય. અને એ મહાપુરુષો કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે ખોખ હશે ને ત્યાં સુધી તમને ભય છે. એટલે તેમાં કીધું છે કે નિર્ભય કો ભય નહીં, ભય સો માયા, અવિનાશી વણશે ને વણશે શું, કે જે જાય છે ને એ આ હારા તેને આખું શરીર જન્મ્યું હતું અને એ જ જાય છે. અને જે આવ્યું નથી, જેવું નથી, એને મરણ કે જન્મ નથી. એ વાત સદગુરુના શરણે જવાથી આપણને પ્રાપ્ત થાય. આપણને એ વાત સમજાણી છે તો પણ આપણે ભયથી મુક્ત થયા નથી. કંઈક ને કંઈક કારણ બને, કદાચ ખૂબ કે અમારે એક બેન, હવે હું પાસપોર્ટ ઓફિસમાં નોકરી જતો, એક બાજી આવ્યા કે મારે છે ને મારું પહેલાં જન્મસ્થળ આફ્રિકા હતું. હવે આફ્રિકામાં મારે પતિ ગુજરી આ બધું વેચી મારી હું ભારતમાં આવી. ભારતની સરકાર કે તમારે અહીં રહેવાનું નથી, તમે તો જતા. અમારે એક ભાઈ એવો હતો, એને કીધું કે બાજુ ઓના કરતાં મરી જવું સારું, તો આ સરકાર ના રાખે, પેલી સરકાર ના રાખે, જવું છો ડોશીમાં કે તારા રોટલા ખાઉં છું, હા મને મરવાનું કોઈને ગમતું નથી. તમે મરવાનું જે વાત આવે ને એ તો આપણે માનીએ, પણ મરવાનું કોઈ કહે કે સવારમાં તમે રહેવાનું ને તો એને આખી રાત ઊંઘ ના આવે, સવારે મારવા ઊંઘ. હવે એ ભય એવો છે. અને આપણને સંત પુરુષો કીધું છે કે સદગુરુ મળે તો તમને એવી ચોક્કસ ખાતરી થઈ જાય કે આ શરીર આજ નહીં, ભગવાન રામ અને કૃષ્ણ જેવા મહાન પુરુષો જતા રહ્યા, એમણે પણ શરીર છોડી દીધું છે, અને આપણે પણ શરીર છોડીને જવાનું છે. અને આપણને સદગુરુએ તમારી હાજરીમાં શરીર છોડાવ્યું. કેવી કે આ શરીર છે ને તું નથી, આ મકાન છે ને તારું ખરું, પણ મકાન તું નથી. કોઈ એમ કે આ શરીર અખેરાતનું આ મકાનને એમ કે અખેરાતથી એમ કે મને એ નથી, એમનું ઘર છે આ. એમ આપણું શરીર છે ને એને આપણું માની દીધું છે ને, એ માન્યતા તમારામાંથી નીકળી જાય. આપણે જગતમાં આજે બધા લોકો પાકા લેખ કરીને સ્ટેમ્પ બનાવે કે આ મિલકત મારી છે, તો મારી હોય તો કેમ લઈ જતા ના જવાય, પડી મૂકીને જાય છે. એટલે એમનું નહીં જાણે લઈ જતા. કોઈ પણ માણસને પોતાના પણ મારા પણ છે ને એ છૂટતું નથી. પણ સદગુરુએ આ શરીરમાં આપણને છોડાવી દેવડાવ્યું કે આ શરીર છે ને પંચભૂતનું છે, તારું નથી. કદાચ મને તોય સમજે ને તો પંચભૂતનું છે પણ તારું નથી. આ મકાન છે એ જ માટોનું બનાવેલું છે, આ એ સિમેન્ટનું બનેલું છે પણ તારું નથી. એમ આપણું આ શરીર છે એ પણ પંચભૂતનું છે. અને કદાચ પડી જાય તો ભય એવું નક્કી છે આ શરીરને પડવા માટે આપણને કીધું છે કે હલે રોટી અને મને મારું. કોઈ પણ શરીર આ પડ્યું છે દરેકને, કે ધારો કે રામચંદ્રજીએ શરીર છોડ્યું તો એમણે કીધું કે સરુયા નદીમાં એમણે પોતાનું શરીર છોડ્યું. એમ દરેક વ્યક્તિ કંઈકના કારણથી આ શરીર છૂટવાનું નક્કી છે. હવે એનો ભય શું થયો, આજ જાય તો કાલ જાય, અરે અભી હાલ જાય તો શું, એની ચિંતા શું કરવાની.
કે જે જવાનું હોય એની, અને તમારું નથી, આપણે મારું નથી તો તમને શું દુઃખ થાય? આપણે કોકણામાંથી ઋષિનું કોમ લાયા હોય અને લેવા આવે તો આપણને દુઃખ થાય કે શાંતિથી હાલી જવું પડે, હાલી જવું. તમે મોમાં વીટી જતી આવવાના હતા, કાલ આજ લેવા આવી ગયા. તમારું જો હતું એ ઋષિનું લાયા તો પ્રેમથી હાલી જવું. એમ આપણને શરીર પણ એવું કદાચ કોઈ પુણ્યના પ્રતાપે આવું એક શરીર મળ્યું અને એ શરીર મળ્યું અને સમય એવો આવે કે ચલો ઊભા થઈ જાઓ તો થર્ડ તેની જય ગુરુમાં ચલો તરત ઊભા થઈ જવું પડે અને થઈ જાય તો આ શરીરમાં ફરી વાર આવવાનું ના થાય. નહીં તો વાસનાને વશ થયું અવગતિ તારી જઈ કરે નામ દંડને રખામણા, આ દમડાની ફાંસી નહીં મળે. સદગુરુએ આ જમની ફાંસી મટાડવા માટે તમને આ દેહનું જે મમત્વ હતું, મારાપણાનો ભાવ હતો, આ સંસારમાં તમારી પાસે જેટલી વસ્તુ છે એના મારાપણાનો ભાવ તમારો મટી જાય તો તમને જતી વખતે પાછું જોવાનું ના રહે કે આનું શું થાય. આપણે જોવાનું જ નહીં, આપણું સહેજથી તો પછતાવાનું. જે વસ્તુ તમારી ના હોય એને જતી વખતે તમારે ચિંતા કરવાની જરૂર છે અને એ ચિંતા કરવાવાળા છે ને એને ફરીવાર વય આપવું પડે. તો ભૂત થાય, તો કલી થાય, પણ કોક ને કોક થઈને હોય આવે. અને એ આવે તો આવે પણ સારું નહીં, લોકોને દુઃખી કરે પાછા. એ સારું તો કશું કરે નહીં. એટલે આપણને સંસારમાંથી મુક્ત થવાનું જ્ઞાન સદગુરુએ એવું આપ્યું છે. એટલા માટે આપણે સદગુરુ અને જરૂર સદગુરુ સાથે કેવું રાખવું પડે એટલે જોડ છે પ્રજાતિ બરાબર. અરે મન વેદાયું બાલાજીની